ખેડૂત આંદોલને પકડ્યો છે હવે રાજકીય રંગ। ખેડૂતોની સાથે જોડાયા કોંગ્રેસના દિગ્ગજો અમિત ચાવડા સહિતના નેતાઓ હાજર છે। અમિત ચાવડાએ ટ્રેક્ટર ચલાવીને વિરોધ નોંધાવ્યો છે। અમદાવાદના ઓંગણજમાં ખેડૂતોનો જમાવડો જોવા મળ્યો। ઓંગણજમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। તો આપ જુઓ, ખેડૂતો સરકાર સુધી પોતાની વાત પહોંચાડવા માટે હવે ટ્રેક્ટર રેલી કરીને તેઓ ગાંધીનગર તરફ જઈ રહ્યા છે અને ખેડૂતો આક્રોશિત છે કારણ કે ઘણા લાંબા સમયથી તે લોકોની માંગ હતી। એ માંગ તે લોકોની સંતોષાઈ નથી અને હવે એ માંગને લઈને જ ખેડૂતો સરકારની સામે જઈ રહ્યા છે। ત્યારે આપ જો રાજકીય રંગ પકડ્યો છે આ આંદોલને। ઓંગણજના આ દ્રશ્યો છે અને દિગ્ગજોનો જે જમાવડો ત્યાં જોવા મળ્યો છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। અમિત ચાવડા પણ ત્યાં પહોંચ્યા હતા। ખાનગી વીજ કંપનીઓની કથિત દાદાગીરીના વિરોધમાં અને ખેડૂતોને મળી રહેલા ઓછા વળતરની માંગ સાથે ખેડૂતોએ જે રીતે ટ્રેક્ટર રેલી ગાંધીનગર પહોંચાડવાની જાહેરાત કરી હતી તે અંતર્ગત હાલ તો વિરમગામથી નીકળેલા સેંકડો ખેડૂતો ટ્રેક્ટર સાથે અહીંયા અમદાવાદની શાંતિપુરા ચોકડી જે છે, સાણંદથી આવતો આ જે માર્ગ છે અને રિંગ રોડ પર ભળે છે ત્યાં પહોંચી ચૂક્યા છે અને હજી પણ તેમનો જે મોટો પ્રવાહ છે ટ્રેક્ટર રૂપી આવવાનો તે અવિરત ચાલુ છે। આપ જોઈ શકો છો સાણંદ તરફથી ખૂબ જ મોટી સંખ્યામાં એક પછી એક ટ્રેક્ટરો આવી રહ્યા છે અને શાંતિપુરા સર્કલ ખાતે કતારબદ્ધ ગોઠવાઈ ગયા છે। જે પ્રમાણે ખેડૂતોની સંખ્યા છે અને તેમનો જુસ્સો છે, સાથે જ સરકારી તંત્ર સામે તેમનો રોષ પણ છે, તેને જોતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સામેની તરફ આપ જોઈ શકો છો અન્ય ટ્રાફિક બાધિત ન થાય તેના માટે પોલીસના જવાનો અધિકારીઓ સતત ખડે પગે છે અને ટ્રાફિકનું સંચાલન પણ કરી રહ્યા છે। બીજી તરફ આપ જોઈ શકો છો અહીંયા શાંતિપુરા સર્કલ ખાતે કે જ્યાંથી આગળની તરફ ઓગણજ ખાતે આ કાર્યક્રમને સભા રૂપે મંજૂરી આપવામાં આવી છે ત્યાં તરફ ખેડૂતો જવા માટે ધીમે ધીમે નીકળી રહ્યા છે કે જે ટ્રેક્ટર પર સવાર થઈને તેઓ ફક્ત વિરમગામથી નહીં, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને અમદાવાદ જિલ્લાની આસપાસના વિવિધ વિસ્તારો, ગામડાઓમાંથી પણ મોટી સંખ્યામાં આવ્યા છે। એટલે આ તરફના જે દ્રશ્યો છે તે હું કેમેરા પર્સનને કહીશ ફરી એકવાર બતાવવાનો પ્રયત્ન કરે। જે પ્રમાણે વિવિધ ખેડૂત આગેવાનોએ, ખેડૂત પુત્રોએ મીડિયા સાથે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે તે અંતર્ગત તેમની એક જ માંગ છે કે બળજબરીપૂર્વક ખાનગી વીજ કંપનીઓ તેમના ખેતરમાં ઘૂસી અને વીજ લાઈનો ખેંચે છે, વીજ પોલ ઊભા કરે છે, તેની સરખામણીમાં તેમને કોઈ જ વળતર નથી મળી રહ્યું। કોંગ્રેસના નેતાઓ પણ અહીંયા પહોંચે છે। આપ જોઈ શકો છો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પોતે ટ્રેક્ટર ઉપર સવાર થયા છે અને ટ્રેક્ટર હંકારી રહ્યા છે અને તેઓ આ જ રીતે આગળ પણ વધશે। એટલે ખૂબ જ મોટી સંખ્યામાં વિવિધ રાજકીય આગેવાનો, ખેડૂત આગેવાનો પણ અહીંયા એકઠા થયેલા છે। હાલ રાહતની વાત એ છે કે પોલીસ તંત્ર તરફથી પણ સમગ્ર જે આ રેલી છે તેને પૂરતું બંદોબસ્ત આપવામાં આવ્યો છે જેથી કરીને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ન જોખમાય। હવે જોવાનું એ રહે છે કે ઓગણજ ખાતેની જાહેર સભામાં ખેડૂત આગેવાનો શું આગળની રણનીતિ જાહેર કરે છે અને તેમનો જે પ્રશ્ન છે તે સરકાર સમક્ષ લઈ જવા માટે આગળની તેમની જે રણનીતિ છે તેની કઈ રીતની જાહેરાત કરે છે। અમદાવાદથી કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા। તો આગળ વધી રહ્યા છે આ ખેડૂતો આંદોલન અને સીધી જ વાત સરકાર સુધી પહોંચાડવા માટે ગાંધીનગર તરફ તેમની આ કૂચ છે। ઓંગણજ જવાના છે, ત્યાં એક જાહેર સભા થવાની છે। દર્શલ અમારી સાથે ત્યાંથી લાઈવ જોડાઈ ગયા છે। દર્શલ, જાહેર સભા ઓંગણજ ખાતે જવાની છે અને ત્યાં રાહ જોવાઈ રહી છે કે ખેડૂતો આવે, મોટી સંખ્યામાં ભેગા થાય કારણ કે આંદોલન એક દિવસનું નથી લાગી રહ્યું પરંતુ હજી પણ ખેડૂતો મક્કમ છે એ રીતે જો સરકાર જવાબ નહીં આપે તો આગામી રણનીતિ અહીંયાથી જ નક્કી થશે। દીક્ષિત, ઘણા સમયથી આ જગતનો તાત ખેડૂત આ તેમના પ્રશ્નોને લઈને લડત આપી રહ્યો છે પરંતુ જ્યારે એ હદ એ પાર થઈ ત્યારે આ ખેડૂતો રસ્તા ઉપર ઉતર્યા અને ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા આજે એક કાર્યક્રમનું આયોજન કે જેમાં વિરમગામથી એ ટ્રેક્ટર સાથેની એક કૂચ ખેડૂતોએ ગાંધીનગર સુધીની હાથ ધરી, જ્યાં વિરમગામથી એ આખી કૂચ શાંતિપુરા થઈને બોપલથી આગળ પહોંચી ચૂકી છે અને જે ઓગણજ ખાતે જ્યાં હું હાજર છું, જે જગ્યા પર સભાનું આયોજન ત્યાં જોઈ શકાય છે કે એકલ દોકલ આ પ્રકારે ખેડૂતો અહીંયા આવી રહ્યા છે અને ટ્રેક્ટર કૂચ જે છે એ થોડીક ક્ષણમાં અહીંયા પહોંચશે। 10 કિલોમીટર એ ટ્રેક્ટર રેલી, ટ્રેક્ટર યાત્રા અહીંયાથી દૂર હોવાની વાત જે છે એ મળી રહી છે। જલ્દીથી એ રેલી અહીંયા પહોંચશે ત્યારે મારી સાથે અહીંયા જે હાજર ખેડૂતો છે એ કોંગ્રેસના જે લોકો છે તેમની સાથે આપણે વાત કરીશું। સાહેબ, પહેલાં તો ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિનું આખું આયોજન, કોંગ્રેસ જોડાઈ,
ક્યાંક આપે ટેકો પણ આપ્યો હતો, પાછો પણ ખેંચ્યો. એક રાજકીય રંગ ક્યાંક પકડાઈ રહ્યો છે કે શું થઈ રહ્યું છે? પહેલી વસ્તુ તો એ છે કે અત્યારે અઠવાડિયા 10 દિવસમાં ચોમાસું શરૂ થવાનું છે, વરસાદ આવવાની વકી છે. અત્યારે ખેડૂત પોતાની જમીન ખેતી માટે તૈયારીમાં લાગેલો હોય, અત્યારે એની પાસે બિલકુલ સમય પણ ના હોય, તેમ છતાં પણ ખેતર રેડા મૂકીને એણે ગાંધીનગર સુધી કેમ આવવું પડ્યું એ પહેલો પ્રશ્ન છે. ખેડૂતોની જે માગણીઓ છે કે ખેડૂતના સંપૂર્ણ દેવા સરકારે નાબૂદ કરવા જોઈએ. બીજી માંગણી એ છે કે ખેડૂતની જે પણ કોઈ ઉપજ હોય એ ટેકાના ભાવે સરકારે ખરીદી કરવી જોઈએ. એમાં પછી નિયંત્રણ ના લાદવું જોઈએ કે ભાઈ બાજરી અમે 100 મણ જ લઈશું, એનાથી વધારે હોય તો નહીં લઈએ, કે કપાસ અમે આટલો જ લઈશું, એવું ના હોવું જોઈએ. ખેડૂતની જે પણ ઉપજ હોય ટેકાના ભાવે સંપૂર્ણપણે ખરીદી કરવી જોઈએ. અને ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હાલમાં જે વીજ કંપનીઓ આડેધડ જે વીજ પોલ ખેડૂતોના ખેતરમાં નાખી રહી છે અને એનું ખેડૂતોને યોગ્ય વળતર પણ ચૂકવવામાં આવતું નથી, ખેડૂતની પરવાનગી પણ લેવામાં આવતી નથી, ખેડૂતને વિશ્વાસમાં પણ લેવામાં આવતો નથી. અને પોલીસ બંદોબસ્ત સાથે ખેતરમાં ઘૂસી જઈને જે વીજપોલ ઊભા કરે છે, આજે એક વીજપોલ ખેડૂતના ખેતરમાં ઊભો થાય એટલે એની જમીનનો ભાવ અડધો થઈ જાય છે. એની જમીનમાં કોઈ પ્લાન પાસ થઈ શકતો નથી, એની જમીન એને થઈ શકતી નથી. એટલે ખેડૂતે કાયમી જમીન ગુમાવવી પડે એવી પરિસ્થિતિ હોય તો વળતર એવું હોવું જોઈએ કે ખેડૂત આર્થિક પાયમાલથી બચી શકે, પણ એમાં પણ સરકાર કોઈ નિર્ણય લેતી નથી. એટલે આવી 5 માંગણીઓ લઈને ખેડૂતોએ ના છૂટકે ગાંધીનગર સુધી નીકળવું પડ્યું છે. કોંગ્રેસ જોડાઈ છે, એ રાજકીય રીતે રાજકીય સ્વરૂપ અહીંયા થઈ રહ્યું છે કે શું છે? કોંગ્રેસ ગુજરાતનો મુખ્ય વિરોધ પક્ષ છે અને વિરોધ પક્ષ તરીકે અમારી નૈતિક જવાબદારી બની છે કે કોઈ પણ ગુજરાતની પ્રજા પોતાના હક અને અધિકાર માટે લડતી હોય અને એને અમારા સમર્થનની જરૂર હોય તો અમારે સમર્થન એમને આપવું જોઈએ. એના ભાગરૂપે કોંગ્રેસ આ કિસાન અધિકાર યાત્રાને સમર્થન જાહેર કર્યું છે. આપનું શું કહેવું છે? આપ ખેડૂત છો, આપ પણ જોડાયો છો આમાં, રાજકીય રંગ પકડાઈ રહ્યો છે કે શું છે? રાજકીય રંગ પકડાયો નથી, પણ જ્યારે ખેડૂતોના પ્રશ્નો જ્યારે હોય, જો આ સરકાર બેરી ઓંધળી સરકાર ન કરતી હોય. બિલકુલ આભાર, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. તો આપ જુઓ, ઓંગણેજ ખાતે એક ખેડૂતો છે એકઠા થવાના છે અને ત્યાં સંમેલન થવાનું છે અને આગળની રણનીતિ પણ ત્યાંથી જ નક્કી થશે.